સુરેન્દ્રનગરના થાનગઢમાં માફિયાઓ અને દબાણકારો પર તંત્રનું કાળત્રા ટક્યું છે। જ્યારે આખું શહેર નિંદ્રામાં હતું ત્યારે વહીવટી તંત્ર બુલડોઝરો સાથે રસ્તા પર હતું અને રાતના 1 વાગે શરૂ થયેલી આ ધડાધડ કાર્યવાહીએ ભલભલા દબાણકારોના પરસેવા છોડાવી દીધા છે। સૂર્ય ચોકથી તરણેતર રોડ સુધીના 260 જેટલા જે ગેરકાયદેસર બાંધકામો છે તેને જમીનદોસ્ત કરી દેવાયા છે। 10 કરોડની સરકારી જમીન પર ચાલેલું આ બુલડોઝર હવે દબાણકારો માટે ચેતવણીનું ઘંટ વગાડી રહ્યું છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। થાનગઢમાં ગેરકાયદેસર દુકાનો, કારખાને, હોસ્પિટલો બનાવીને બેઠેલા ભૂમાફિયાઓ પર પ્રાંત અધિકારી હરેશ મકવાણા અને મામલતદારની ટીમે મધરાતે તરાપ મારી હતી। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે JCBના પંજાએ ગેરકાયદેસર બાંધકામોને કાગળની જેમ ફાડી નાખ્યા। તંત્રની મેગા ડ્રાઈવમાં સૂર્યચોકથી તરણેતર રોડ સુધી કરોડોની કિંમતની સરકારી જમીન છે ખુલ્લી કરાવાઈ છે। ગેરકાયદે હોસ્પિટલો અને કારખાનાઓ પણ તંત્રની નજરથી બચી શક્યા નથી। જે જમીન પર વર્ષોથી દબાણ હતું ત્યાં હવે સરકારી માલિકીના બોર્ડ લાગવાની તૈયારી છે। માત્ર થાનગઢ શહેર જ નહીં પણ સોનગઢ, અમલાપર ગામની જયસીમમાં પણ સરકારી જમીન પર કબજો જમાવીને ભાડું ઉઘરાવતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે। 26 જેટલા મોટા દબાણકારોની યાદી તૈયાર કરી તેમના પર દંડનીય કાર્યવાહી અને ફોજદારી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે। સમગ્ર ઘટનામાં પ્રાંત અધિકારી શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। આજે રાત્રે 1 વાગે મારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ તેમજ મામલતદાર થાનગઢ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ વિસ્તારની અંદર થાનગઢથી તરણેતર સ્ટેટ હાઈવે એટલે કે સૂર્યા ચોકથી તરણેતર જે સ્ટેટ હાઈવે આવેલો છે ત્યાં સરકારી સર્વે નંબર 79, 81, 89 અને 349 કે જે રોડની તદ્દન ટચ એટલે કે લાગુ સર્વે નંબરો આવેલા છે। આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે અબજા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો। આ દબાણોની જો વિગતે જોઈએ તો આશરે 231 જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો આવેલી હતી। 7 સેનેટરી વેરના કારખાના બનાવવામાં આવેલ હતા, તેમજ એક આશાપુરા હોસ્પિટલ, તેમજ 17 જેટલા રહેણાંકના પાકા મકાનો અને બંગલાઓ એમ મળીને કુલ 260 જેટલા ગેરકાયદેસર દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા। આ જે કોમર્શિયલ જે દબાણો છે એ દબાણકર્તાઓ દ્વારા જુદી જુદી દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા। સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને હપ્તા પણ ઉઘરાવવામાં આવતા હતા, જેને ધ્યાને રાખી અને મામલતદાર થાનગઢ દ્વારા આ દબાણકર્તાઓને એક્શનની નોટિસ આપી સાંભળી, પરંતુ કોઈ પણ જાતના પુરાવા રજૂ ન કરતા આજે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ ડિમોલેશનની અંદર કુલ 4 JCB મશીનની મદદથી આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે। આ સરકારી જમીન છે કુલ 52 એકર ઉપર દબાણ હતું અને 52 એકર જમીન છે એ 3 દિવસની અંદર આ કાર્યવાહી 3 થી 4 દિવસ ચાલશે। 52 એકર જમીન કે જેની કિંમત 210 કરોડ અને 26 લાખ રૂપિયા થાય છે, જે તમામે તમામ જમીન છે એ ખુલ્લી કરી અને કબજો મેળવી અને ત્યારબાદ તાર ફેન્સિંગ કરી અને સાચવણી કરવામાં આવશે। થાનગઢની આ કાર્યવાહીએ સાબિત કરી દીધું છે કે સરકારી જમીન પર કુંડળી મારીને બેઠેલા લોકોના દિવસો હવે ભરાઈ ગયા છે। હવે જોવાનું એ રહેશે કે આ 26 દબાણકારો જિલ્લા સળિયા પાછળ ક્યારે જાય છે। અને આમ પણ છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગરમાં જે કાર્યવાહી થઈ રહી છે, રાજ્ય આખું જોઈ રહ્યું છે કે કેટલી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અધિકારીની નિષ્ઠા ને લઈને પણ સૌ કોઈ તેમને સલામ કરી રહ્યા છે। ત્યારે અધિકારીને લઈને તમારું શું માનવું છે, જે કાર્યવાહી થઈ રહી છે તેને લઈને તમારું શું માનવું છે, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।